हेलो विद्यार्थी मित्रों, भौतिक विज्ञान विषय में हूँ मेहुल पटेल आपનું स्वागत करूँ छूँ। मित्रों, આપણે चैप्टर नंबर 4 ની અંદર ઘણા બધા તબક્કાઓને ઘણી બધી થિયરીઓને એના એનાલિસિસ બેઝ પર જોઈ છે। હવે આપણે ચેપ્ટરના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તો આજે વાત કરવી છે મારે ગેલ્વેનોમીટરની। ગેલ્વેનોમીટર આપણી લેબોરેટરીમાં વપરાતું સાધન છે। ગેલ્વેનોમીટર સૌથી બેઝિક ઉપયોગ છે એનો કે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યારે આવર્તન માટેનો બેઝિક ઉપયોગ, પછી ગેલ્વેનોમીટરમાંથી આપણે એમીટર બનાવી શકીએ ને વોલ્ટમીટર બનાવી શકીએ। એટલે ચેપ્ટરની અંદર રિમેનિંગ જે પાર્ટ છે એની અંદર આટલા મુખ્ય ટોપિક આપેલા છે, એમાંથી આજે વાત કરવી છે મારે ગેલ્વેનોમીટરની। શરૂઆત કરીએ આજની થિયરીની। થિયરી પ્રશ્ન સ્વરૂપે આજે આપણે રજૂઆતને જોઈએ। ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ ભેગું જ લઈ લઈએ। કાર્ય પદ્ધતિ અને ઉપયોગો પણ સાથે સાથે લઈ લઈશું આપણે। ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરના સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ અને ઉપયોગો જણાવો, આવો એક પ્રશ્ન છે। ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, મિત્રો આપણે ખાસ અત્યારે જે રચના જોઈશું ને એમાં આપણે ગેલ્વેનોમીટર છે ને એ ચલિત ગૂંચળાવાળું જોઈશું। ચલો સૌથી પહેલો ભાગ જોઈએ એનો સિદ્ધાંત, પછી આકૃતિથી એને સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા જોઈએ સિદ્ધાંત। સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે। આપણે જાણીએ છીએ કે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક લંબચોરસ ગૂંચળાને મૂકેલું હતું, એ ગૂંચળા પર લાગતું ટોર્ક એના એ બી સાઇન થીટા આપણે મેળવેલું છે, અથવા આઈએ ક્રોસ બી, આઈએ સદીશ ક્રોસ બી સદીશ, આ ટોર્ક મેળવેલું છે। ટોર્ક લાગતા ગૂંચળાનું કોણાવર્તન થાય એટલે એની સાથે મુખ્ય સ્કેલ જોડેલો હોય અંકનવાળો, એટલે આપણને ખબર પડે કે આપણે નોર્મલી જે મીટરની અંદર જોઈએ છીએ કાંટો ફરતો હોય છે, આપણે કેમ બાઇકનું સ્પીડોમીટર હોય ને એની અંદર કાંટો 0 થી 30, 40, 50 સુધી મૂવમેન્ટ એનું થતું હોય છે, એવી રીતે ગેલ્વેનોમીટરની અંદર પૂર્ણ સ્કેલ આવર્તન ગેલ્વેનોમીટર દર્શાવતું હોય છે। તો એની અંદર રહેલું ગૂંચળું એને આપણે કોણાવર્તન અનુભવવાનું છે, એ સિદ્ધાંત ઉપર કાર્ય કરશે। એટલે આપણે લખશું એની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે। આપણે જાણીએ છીએ થિયરી અનુસાર તેના પર ટોર્ક લાગતા તેનું કોણાવર્તન થાય છે। સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે એને મૂકેલું છે। આ સિદ્ધાંત પર ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર કાર્ય કરે છે। આ સિદ્ધાંત પર ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર કાર્ય કરે છે। ચલો એને સમજવા માટે આપણે ગેલ્વેનોમીટરની એક નામ નિર્દેશનવાળી આકૃતિને મિત્રો અહીંયા જોઈશું। સૌથી પહેલાં સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર
એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર લઈ છીએ મિત્રો. આપણે સમગ્ર આકૃતિને એકસાથે જોવાનો પ્રયત્ન કરશું. આકૃતિ દેખાય છે મિત્રો તમને બોર્ડ પર? એક N થી S તરફનું ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર છે. N માંથી બહાર નીકળતું અને S માં દાખલ થતું. આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક ગૂંચળું મૂકેલું છે. એ ગૂંચળાની ફરતે એક નરમ લોખંડનો ગર્ભ છે. ગૂંચળાની ફરતે એક નરમ લોખંડનો ગર્ભ છે. આ ગૂંચળાને સમાન ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલું છે. તેના કેન્દ્ર સાથે એક દર્શક કાંટો જોડેલો છે અને ગૂંચળાના પરિભ્રમણને અનુરૂપ દર્શક કાંટો આપણને પૂર્ણ સ્કેલ આવર્તન દેખાડશે. એટલે આ પ્રમાણેની એક આકૃતિની આપણે અહીંયા ઉપયોગ લેવાનો છે. અહીંયા આપણે સ્કેલમાં દર્શાવેલું છે. મારે વાત કરવી છે આ છે મિત્રો નામ નિર્દેશનવાળી આકૃતિ. બહુ સચોટ અને સ્પષ્ટ રીતે તમારે આકૃતિને થિયરીની અંદર લેવાની છે. સિદ્ધાંત જોઈ લીધો છે. હવે મારે વાત કરવી છે મિત્રો રચનાની. રચના આકૃતિમાં ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટરની ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર છે. એની રચના દર્શાવી છે. સૌથી પહેલાં કાયમી ચુંબકની અંદર મિત્રો આપણે જેમ આપણને દેખાય છે, આપણે જેમ આકૃતિમાં સેટ કરેલું છે તેમ આપણે એને લખવાનું છે. નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત ભ્રમણ કરી શકે તે રીતે એક ગૂંચળાને રાખેલ છે. નિયમિત ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક ગૂંચળાને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તે રીતે અક્ષ પર મૂકેલ છે. મુક્ત રીતે ભ્રમણ કરી શકે તો જ મને આવર્તન દેખાય, નહીંતર આવર્તન દેખાય નહીં. એટલે વચ્ચે જે ગૂંચળું છે એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે, ગોળ ફરી શકે છે. એટલે એની સાથે મને આની સાથે દર્શક કાંટો આવર્તન દર્શાવશે. પાછો પણ 0 અંકને આવતો રહેશે. એ પ્રમાણેની રચના અહીંયા આપણે કરેલી છે. પછી મિત્રો આપણે એક નરમ લોખંડનો ગર્ભ રાખેલ છે. કેન્દ્રમાં નરમ લોખંડનો નળાકાર ગર્ભ રાખેલ છે. કેન્દ્રમાં એક નરમ લોખંડનો ગર્ભ રાખેલ છે, જે ગૂંચળાને એનું કામ શું છે તો કે ગૂંચળાને ત્રિજ્યાવર્તી દિશામાં ગોઠવે છે અને ક્ષેત્રની તીવ્રતા પણ વધારે છે. વાહક ગૂંચળું છે એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ વધારશે. આ પ્રમાણે રચના આપણે અહીંયા લીધેલી છે. કાયમી ચુંબક લીધેલા છે. N થી S તરફનું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એક ગૂંચળું છે, ગૂંચળા સાથે દર્શક કાંટો છે. વાહક ગૂંચળાને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તે રીતે અક્ષ પર મૂકેલ છે. તેની સાથે દર્શક કાંટો જોડેલ છે. સાથે લખી નાખીએ એટલે એનું વર્ણન આવી જાય. ચલો, આટલી વાત આપણે આના રચનાની અંદર દર્શાવવાની છે મિત્રો. હવે આપણે વાત કરીએ કાર્યની. સિદ્ધાંત, આકૃતિ, રચના. બરાબર જોજો, સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સમજવું છે. આપણે થિયરીમાં આકૃતિને કોમન રાખશું
બાકી બધા જે મુદ્દાઓ છે એને ધીમે ધીમે વ્યાખ્યાયિત કરતા જઈશું. સિદ્ધાંત છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એટલે એનથી એસ તરફનું સમાન ચુંબકીય ક્ષેત્ર દેખાય છે. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને લટકાવતા, એટલે એક વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું અહીંયા મૂકેલું છે આપણે વચ્ચે, તેના પર ટોર્ક લાગે છે અને તેનું કોણાવર્તન થાય છે. કોણાવર્તન એ દર્શક કાંટાથી તમને ખબર પડી શકે કે કઈ બાજુ મૂવમેન્ટ લેશે, એ કોણાવર્તનની આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો વાત કરીએ હવે એની કાર્ય પદ્ધતિની. કાર્ય પદ્ધતિની વાત કરીએ. જ્યારે ગૂંચળામાંથી મિત્રો વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે ગૂંચળા પર ટોર્ક લાગશે. ગૂંચળા પર ટોર્ક લાગતા ગૂંચળું કોણાવર્તન અનુભવશે. જરૂરી ટોર્ક NIAB જેટલું થશે. ગૂંચળામાં આંટાની સંખ્યા આપણે n લઈએ તો NIAB એટલું આપણને જરૂરી ટોર્ક મળશે. એ પ્રમાણે આપણે કાર્ય પદ્ધતિ શરૂઆત કરીએ. જ્યારે ગૂંચળામાંથી આપણે જે વચ્ચે ગૂંચળું લીધેલું છે એની વાત છે મિત્રો. અહીંયા વિદ્યુત પ્રવાહ વહન થાય ત્યારે તેના પર ટોર્ક લાગે છે. વિદ્યુત પ્રવાહ વહન થાય છે ત્યારે તેના પર ટોર્ક લાગે છે. વિદ્યુત પ્રવાહ વહન થાય છે ત્યારે તેના પર ટોર્ક લાગે છે અને ગૂંચળું કોણાવર્તન, એટલે કે ગૂંચળાનું કોણાવર્તન થાય છે. જરૂરી ટોર્કને આપણે આગળ વ્યાખ્યાયિત કરી લીધેલું હોવાથી અહીંયા હું માત્ર એનું સૂત્ર લખીશ. આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય NIAB જેટલું થાય. આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય, પહેલાં તો જો હું ટો સદિશ લઉં તો NIA ક્રોસ B સદિશ થાય, એટલે કે NIAB સાઇન થીટા થાય. એ લંબ બી હોવાથી આડછેદ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે, માટે થીટા બરાબર 90, માટે સાઇન 90 બરાબર 1. તો મને ટોર્ક મળે છે મૂલ્ય ટો ઇઝ ઇક્વલ ટુ NIAB, સમીકરણ નંબર 1. પહેલી વાત મારે આટલી ક્લિયર રાખવાની છે અહીંયા. ચલો આગળ વધીએ. હવે આકૃતિને રાખશું મિત્રો અત્યારે આપણે. હવે જેવું કે ગૂંચળા સાથે મિત્રો અહીંયા સ્પ્રિંગ જોડેલી છે. આકૃતિમાં દેખાય છે તમે વચ્ચેના ભાગમાં સ્પ્રિંગ જોડેલી છે ગૂંચળા સાથે. સ્પ્રિંગની સામાન્ય રચના, સ્પ્રિંગને તમે કોઈ એક બાજુ ગુમાવશો તો એ પુનઃ પોતાની સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. એટલે એની અંદર સ્પ્રિંગમાં જેવું ગૂંચળું કોણાવર્તન અનુભવશે એવું સ્પ્રિંગમાં પુનઃ સ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. એક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ NIAB જેટલું લાગે છે. એક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ NIAB જેટલું ઉત્પન્ન થશે. હવે વાત કરવી છે મારે સ્પ્રિંગની. સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે ગૂંચળા સાથે જોડેલ. સ્પ્રિંગમાં કોઈ નામ આપવું હોય તો SP એવું નામ આપી શકીએ. પુનઃ સ્થાપક ટોર્ક ટો ડેશ લઈએ, અને મેં ટો નામ આપ્યું છે એટલે ટો ડેશ આપું. એ ગૂંચળાના કોણાવર્તનના, આપણે ગૂંચળાના કોણાવર્તનને મિત્રો ફાઈ વડે દર્શાવશું અત્યારે. એટલે ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય એટલે ટો ડેશ ચલે છે ફાઈ. ટો ડેશ ચલે છે ફાઈ, માટે ટો ડેશ ઇઝ ઇક્વલ ટુ K ફાઈ, સમીકરણ નંબર 2. સમપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક મૂકીએ, જ્યાં K
સ્પ્રિંગ અચળાંક છે. કે શું છે? જે સ્પ્રિંગ મૂકેલી છે, ગૂંચળા સાથે સ્પ્રિંગ જોડેલી છે, એ સ્પ્રિંગનો અચળાંક આપણે કે લીધો છે. મને બે સમીકરણ મળી ગયા છે. ચલો મારે હવે સરળ રીતે કોણાવર્તન દર્શાવવું છે. હવે એનું કે સ્પ્રિંગનો બળ અચળાંક અથવા અચળાંક, આપણે બળ અચળાંક લઈશું. સ્પ્રિંગનો બળ અચળાંક છે. આ બળ અચળાંક એકમ બળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક સૂચવે છે. ગૂંચળાનું કોણાવર્તન છે એને અનુરૂપ ટોર્ક છે. એટલે કે ઇઝ ઇક્વલ ટુ ટો ડેશ ફાઈ છેદમાં ફાઈ લો તો ફાઈ કોણાવર્તન છે એટલે કોણાવર્તનને અનુરૂપ એકમ બળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક સૂચવે છે. જે એકમ બળ દીઠ ગૂંચળામાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક. આ માત્ર જાણકારી માટે લખું છું અત્યારે. ટોર્ક છે કે ઇઝ ઇક્વલ ટુ ટો ડેશ બાય ફાઈ. ફાઈ તમને ખબર છે કોણાવર્તન છે. ફાઈ શું છે? કોણાવર્તન છે. તો હવે મારે મેળવવું છે કોણાવર્તન, એનું મૂલ્ય મેળવવું છે. તો ગૂંચળાની સંતુલન સ્થિતિમાં ગૂંચળું ક્યારે મિત્રો સંતુલન સ્થિતિમાં કહેવાય? તો કે બંને બાજુના ટોર્ક એક સમાન થાય ત્યારે. બંને બાજુના ટોર્ક એટલે એક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ NIAB જેટલું લાગે જ છે, બીજું ટોર્ક કે ફાઈ જેટલું છે. એટલે સંતુલન સ્થિતિમાં ટો ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ થાય. ટો ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ એટલે ટો ડેશ, એટલે કે NIAB ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ. માટે ફાઈ બરાબર ગૂંચળાનું કોણાવર્તન ફાઈ બરાબર NAB આ આઈ અને છેદમાં કે. માટે એમ કહી શકાય ફાઈ ચલે છે આઈ. ગૂંચળું કેટલું કોણાવર્તન અનુભવશે એ કોણાવર્તન તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. સીધો ને સરળ સિદ્ધાંત ગેલ્વેનોમીટરનો. ગૂંચળાનું કોણાવર્તન તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. આ દરેક ભૌતિક રાશિ ફિક્સ અને અચળ છે. N, A, B અને K એટલે ફાઈ ચલે છે આઈ કહી શકાય. તો આ પ્રમાણે મિત્રો કાર્ય પદ્ધતિની અંદર તમારે ફાઈ ચલે છે આઈ સુધી લખવાનું છે. આમ ગૂંચળાનું કોણાવર્તન એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. કાર્ય પદ્ધતિની અંદર મિત્રો આપણે આટલી વસ્તુને લખશું. બરાબર વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવાની વાત છે અને સમજવાનું છે. ચલો હવે નાનકડો ઉપયોગ એનો જોઈ લઈ એટલે આ થિયરી, પર્ટિક્યુલર થિયરી પૂરી થાય પછી એના જુદા જુદા ઉપયોગો તરફ આગળ વધીએ. એક નાનકડી વાત થિયરીની અંદર આપણે એડ કરેલી છે. ઉપયોગો. ગેલ્વેનોમીટરના ઉપયોગો એટલે થિયરીમાં નિર્દેશિત વસ્તુ પૂરી થાય. સૌથી પહેલું આપણે ખબર છે કે ભાઈ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે એટલે વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે પહેલો ઉપયોગ. બીજું જેવું કે વિદ્યુત પ્રવાહ માપી શકાય છે, જેવું કે વોલ્ટેજ માપી શકાય છે, એટલે બંને વિદ્યુત પ્રવાહ માપવા માટે આ આપણે અત્યારે આગળની થિયરીમાં શીખવાનું છે. મૂલ્ય માપવા. ત્રીજો વીજ દબાણ, પોટેન્શિયલ ડિફરન્સ જેને પીડી કહી છે, માપવા. આ છે ગેલ્વેનોમીટરના ઉપયોગો.
આ ત્રણેય વસ્તુ માટે વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે, પૂર્ણ સ્કેલ આવર્તનથી આપણને ખબર પડી જાય, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે અને વીજ દબાણ માપવા માટે. તો આ પર્ટિક્યુલર થિયરીમાં મિત્રો જ્યારે 3 કે 4 માર્કની અંદર આ થિયરી પૂછાય ત્યારે તમારે બહુ જ વ્યવસ્થિત રીતે એકદમ શોર્ટ અને ટુ ધી પોઈન્ટ આખી થિયરીને અહીંયા દર્શાવવાની છે. આ પ્રમાણે ફાઈ ચલે છે, આઈને આપણે ધ્યાનમાં રાખશું. ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB/K ઇન્ટુ આઈ. તો આ વાત થઈ ગઈ મિત્રો ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની. ચલો, ગેલ્વેનોમીટરની અંદર આપણે હવે મારે એને એમીટર તરીકે વાપરવું છે એના વિશેની કેટલીક વાત હવે આગળ વધારીએ. ચલો, થિયરીને વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત લખવાની છે, જોવાની છે. આ વિડીયોની અંદર મિત્રો આપણે હજી એક થિયરીને સમજવી છે. ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ. કુલ 2 થિયરી ચેપ્ટરની અંદર રિમેનિંગ છે, એક એમીટર તરીકે અને એક વોલ્ટમીટર તરીકે. દરેક થિયરીની અંદર સેક્શન થોડા લાંબા છે. સૌથી પહેલો વિભાગ જોઈએ. ગેલ્વેનોમીટરને એમીટર તરીકે વાપરતા ઉદ્ભવતી મુશ્કેલી, પછી એનું નિવારણ અને શન્ટનું સૂત્ર. દરેક વસ્તુને આપણે ભેગી કવર કરી લઈએ. બીજો થિયરી પ્રશ્ન લઈએ. ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે વાપરતા ઉદ્ભવતી મુશ્કેલીઓ જણાવી. તેનું નિવારણ, આપણે એનું નિવારણ પણ આપવું પડશે. નિવારણ ચર્ચી શન્ટનું સૂત્ર મેળવો. આવો પ્રશ્ન છે. દરેક વસ્તુને મારે આની અંદર આવરી લેવાની છે. કેમ શન્ટની જરૂરિયાત છે, શું તકલીફ છે, એ તકલીફને આપણે સોલ્વ કેવી રીતે કરશું, આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. 2 મુશ્કેલીઓ છે. ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે વાપરતા 2 પ્રકારની મુશ્કેલીઓ ઉદ્ભવે છે. ચલો, એમાંથી પહેલી મુશ્કેલીને સમજવાનો પ્રયત્ન કરીએ. ગેલ્વેનોમીટર આપણે જાણીએ છીએ ખૂબ જ સંવેદનશીલ છે. ગેલ્વેનોમીટર વધારે પડતું સંવેદનશીલ હોવાથી એકદમ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય તોય ગેલ્વેનોમીટર આખું આવર્તન દર્શાવી દે. લેબોરેટરીની અંદર મિત્રો જ્યારે તમે પ્રયોગ કરશો ત્યારે તમે એને વાસ્તવિક રીતે અનુભવશો કે તમે ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે જ્યારે વાપરતા હોય અથવા ગેલ્વેનોમીટરનો સાદો ઉપયોગ આપણે કરતા હોય પૂર્ણ સ્કેલ આવર્તન માટે, ત્યારે માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે. તો જો એમાં પ્રવાહનું મૂલ્ય વધે તો એની અંદર રહેલું ગૂંચળું બળી જવાનો ભય રહે છે. એની અંદર રહેલા ગૂંચળાને બળી જવાનો ભય રહે છે. આ આપણી પહેલી મુશ્કેલી છે. બીજું, પ્રવાહ માપક માટે જો આપણે ગેલ્વેનોમીટરને માપીએ તો તમને ખબર જ છે કે શ્રેણીમાં પ્રવાહ ચલ રહે. એટલે મારે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવો પડે. ચલો, ગેલ્વેનોમીટરની ઇન્ટરનલ રચના એટલે એક ગૂંચળું. તો
તો ગૂંચળાને પોતાનો અવરોધ હોય, તો જો હું એને શ્રેણીમાં જોડું તો ગૂંચળાનો વધારાનો અવરોધ શ્રેણીમાં જોડાય અને શ્રેણીમાં અવરોધોનું મૂલ્ય વધે એટલે ગેલ્વેનોમીટર પાસે મને વિદ્યુત પ્રવાહના માપન દરમિયાન ઘટાડો દર્શાવે એના અવરોધને કારણે. ઇટ ઓપોઝ ધી ફ્લો ઓફ કરંટ, વિદ્યુત વહનનો વિરોધ કરે અવરોધ. આ છે બીજી મુશ્કેલી. એક, એની સંવેદિતા વધારે છે, માઇક્રોએમ્પિયરના ક્રમ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે છે. બીજું, આપણે વાત કરીએ એમ ગેલ્વેનોમીટર માટે જ્યારે હું એને શ્રેણીમાં જોડું ત્યારે ગેલ્વેનોમીટરનો અવરોધ પણ પરિપથના અવરોધમાં જોડાય છે, જેથી કરીને મને ચોક્કસ મૂલ્ય મળી શકે નહીં. આ બે મુશ્કેલીઓને આપણે આની અંદર ઉલ્લેખમાં મિત્રો લેવાની છે. સૌથી પહેલી લઈએ ગેલ્વેનોમીટર. ખૂબ જ સંવેદનશીલ સાધન છે. ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. તેમાં માઇક્રોએમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય તો પણ પૂર્ણ સ્કેલ આવર્તન, ગેલ્વેનોમીટર છે એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. આ તકલીફ છે, પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. આથી મોટા મૂલ્યનો પ્રવાહ સીધો ગેલ્વેનોમીટરમાં પસાર થાય તો ગૂંચળું બળી જવાની સંભાવના દર્શાવે છે. જો નાના માટે એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દેતો હોય તો ધારો કે મિલી એમ્પિયર અથવા એમ્પિયરના ક્રમનો પ્રવાહ વહે તો શું થાય? ગૂંચળું બળી જાય. આથી મોટા એમ્પિયરના ક્રમનો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા તો ગૂંચળું બળી જવાની સંભાવના રહે છે. આ છે પહેલી તકલીફ. આપણે બહુ જ વ્યવસ્થિત અને શાંતિથી આખી જ થિયરીને મિત્રો સમજવાની છે. ગેલ્વેનોમીટર સંવેદનશીલ સાધન છે. માઇક્રોએમ્પિયરના ક્રમના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે છે. તો મોટા એમ્પિયરના ક્રમનો જો પ્રવાહ પસાર થાય તો શું હાલત થાય? ગેલ્વેનોમીટરની અંદર જે ગૂંચળું છે એ બળી જાય. બીજું, વાત કરીએ આપણે હવે શ્રેણીમાં જોડાણની. ગેલ્વેનોમીટરને પ્રવાહ માપવા માટે પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. કારણ કે શ્રેણીમાં જ પ્રવાહ અચળ હોય, સમાંતરમાં વોલ્ટેજ અચળ હોય તો શ્રેણીમાં જોડવું પડે. આથી પરિપથના ઘટકના અવરોધ સાથે ગેલ્વેનોમીટરનો અવરોધ પણ ઉમેરાય. તેથી પ્રવાહનું સાચું માપન થઈ શકે નહીં. આ બીજી તકલીફ છે. બે જ તકલીફો છે. આ બીજી તકલીફ છે મિત્રો. આ બે તકલીફને મારે ધ્યાનમાં લેવાની છે. હવે હું એનું નિવારણ જણાવીશ મિત્રો. મુશ્કેલીઓનું નિવારણ. હવે આપણે વાત કરવી છે મુશ્કેલીઓના નિવારણની. બે મુશ્કેલી છે. મુશ્કેલીના નિવારણ માટે સૌથી પહેલી વાત કરીએ કે જો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડતા અવરોધનું મૂલ્ય વધી જતું હોય તો મિત્રો આપણે ત્રીજા ચેપ્ટર પ્રમાણે એવું જાણીએ છીએ કે જો અવરોધોને સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ ઘટાડો દર્શાવે. સમતુલ્ય અવરોધ
મુખ્ય અવરોધ કરતાં ઓછું મૂલ્ય દર્શાવે. તો આપણે ગેલ્વેનોમીટરની સાથે સમાંતર જોડાણ એટલે એક પ્રકારે આપણે એને શન્ટ કહીશું. સમાંતરમાં જો અવરોધ જોડી નાખીએ તો જ્યારે આપણે ગેલ્વેનોમીટરને એમીટર તરીકે વાપરશું ત્યારે આપણે જો શન્ટ અવરોધ જોડેલો હશે, સમાંતર અવરોધ જોડેલો હશે તો અસરકારક અવરોધ ઘટી જશે, જેથી કરીને મને નજીકનું ચોક્કસ મૂલ્ય પ્રવાહનું મળે. તો આ પ્રમાણે હું એનું નિવારણ કરી શકું છું. આપણો જે પ્રશ્ન છે એનું નિવારણ કરી શકું છું. ચલો નિવારણમાં લખશું આપણે ટુ ધી પોઈન્ટ શોર્ટમાં થોડું લખશું મિત્રો. આપણે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં લઘુ અવરોધ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં લઘુ અવરોધ જોડતા ઇમીટર તરીકે વાપરવામાં ઉદ્ભવતી મુશ્કેલીનું નિવારણ થઈ શકે છે. મારે યોગ્ય લઘુ અવરોધ લેવો પડે તો હું ગેલ્વેનોમીટરને એમીટર તરીકે વાપરતા જે મને મુશ્કેલી પડે છે એનું હું નિવારણ કરી શકું. આ અવરોધને શન્ટ કહેવાય. એનું મૂલ્ય ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં ઘણું નાનું હોય એટલે મોટાભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય. આ અવરોધને 2-4 મુદ્દા એડ જ કરી નાખીએ મિત્રો. શન્ટ કહે છે તેને RS અથવા S વડે દર્શાવાય છે. RS અથવા S વડે દર્શાવાય છે. સામાન્ય રીતે આ જે શન્ટ અવરોધ છે મિત્રો, એ અવરોધનું મૂલ્ય ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં ઘણું નાનું રાખવામાં આવે છે. આ શન્ટ અવરોધનું મૂલ્ય એ ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં ઘણું નાનું હોય છે. હવે જોજો, આ પણ એક પ્રશ્ન હતો આપણી પાસે કે ભાઈ મોટા ક્રમનો પ્રવાહ આવે તો ગેલ્વેનોમીટર બળી જાય. આ આપણો પ્રશ્ન છે. શન્ટનું મૂલ્ય ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં ઘણું નાનું છે એટલે મોટાભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય અને ગેલ્વેનોમીટર સુરક્ષિત થઈ જાય. ઘણું નાનું છે તેથી મોટાભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય અને ગેલ્વેનોમીટર સુરક્ષિત થઈ જાય. આ છે મુશ્કેલી અને નિવારણ. મેં થોડું ડિટેલમાં લખ્યું છે, તમે શોર્ટમાં લખો તો પણ ચાલે. ચલો, ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે વાપરવામાં ઉદ્ભવતી મુશ્કેલી 2, એનું નિવારણ કે ભાઈ શન્ટ અવરોધ જોડી દો એટલે બધું 2 પ્રશ્નોનું નિવારણ આવી જાય. તો આ પ્રમાણે પહેલાં કેસમાં આ 2 વસ્તુને મિત્રો તમારે વ્યવસ્થિત ધ્યાનમાં લેવાની છે અને યાદ રાખવાની છે. આગળ વધીએ મિત્રો, શન્ટનું સૂત્ર મેળવીએ. આપણે એક નાનકડી 2 માર્કની થિયરી છે, મેં અહીંયા મર્જ કરીને ભેગી લઈ લીધી છે. ત્રણ કે 4 માર્કની અંદર પૂછાય તો તમને એક સાથે લખતા ફાવે. ચલો, પ્રશ્ન અને સમાધાન થઈ ગયું છે. ઉપયોગ કેવી રીતે કરશું, ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કેવી રીતે કરશું અને શન્ટનું સૂત્ર આપણે મેળવવું છે. ચલો આગળ વધીએ. હવે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર.
ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર, અથવા એના માટે શન્ટનું સૂત્ર. કોઈ એક ગેલ્વેનોમીટર છે મિત્રો, ગેલ્વેનોમીટરનો અવરોધ RG છે. આ ગેલ્વેનોમીટરને મારે એમીટર તરીકે વાપરવું છે, તો આ ગેલ્વેનોમીટર સાથે મારે એક શન્ટ અવરોધ જોડવો જોઈએ, RS જોડવો જોઈએ. જો હું કુલ પ્રવાહ I વેવડાવું તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG અને હું અહીંયા શન્ટનો પ્રવાહ IS કહીશ, RG. આ થઈ ગયું ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર. આ પ્રમાણે વાપરી શકાય. ચલો, મારે સૂત્ર મેળવવું છે. પહેલાં તો IG ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે, તો સૌથી પહેલાં તો હું એને વ્યાખ્યાયિત કરીશ. જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેને પ્રવાહ ક્ષમતા IG કહે છે. એની કેપેસિટી ભાઈ આટલી જ હોય, એટલે એનું કુલ પ્રવાહ ક્ષમતા IG જેટલી જ હોય, એટલે મેં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહને IG લીધો છે. ગેલ્વેનોમીટરની કુલ પ્રવાહ ક્ષમતા IG જેટલી જ હોય. આકૃતિના વર્ણનાત્મક રૂપમાં આગળ વધીએ. ધારો કે IG જેટલી પ્રવાહ ક્ષમતા ધરાવતા ગેલ્વેનોમીટરને I જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા. એમીટરમાં ફેરવવા માટે તેની સાથે શન્ટ અવરોધ RS જોડેલ છે. ચલો મિત્રો, અહીંયા હું એક તો કિર્ચોફનો જંક્શનનો નિયમ વાપરીશ, અને બીજો આ જે લૂપ છે, આ લૂપમાં હું વોલ્ટેજનો નિયમ વાપરીશ. માટે કિર્ચોફના નિયમ અનુસાર અહીંયા મિત્રો જ્યારે પ્રવાહ ક્ષમતા આઈની વાત કરતા હોય ને ત્યારે ધ્યાન રાખવાનું I ગ્રેટર દેન IG, I ઓલવેઝ ગ્રેટર દેન IG. આપણે જે કન્ડિશન લીધેલી છે એને આપણે થોડું ધ્યાનમાં રાખશું. હવે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરીએ. અહીંયા ધારો કે એને બી નામ આપીએ તો કિર્ચોફના નિયમ અનુસાર જંક્શન A પાસે I ઇઝ ઇક્વલ ટુ IS પ્લસ IG થાય. પહેલી વાત, I ઇઝ ઇક્વલ ટુ IS પ્લસ IG થાય. ચલો આગળ. બંધ લૂપમાં કિર્ચોફના નિયમ અનુસાર આ બંધ લૂપ છે, પ્રવાહ સાથે આવે તો માઇનસ IGRG પ્લસ ISRS ઇઝ ઇક્વલ ટુ 0, માઇનસ IGRG પ્લસ ISRS ઇઝ ઇક્વલ ટુ 0. મારે શન્ટ અવરોધનું મૂલ્ય મેળવવું છે, તો ISRS ઇઝ ઇક્વલ ટુ IGRG. માટે RS ઇઝ ઇક્વલ ટુ IGRG છેદમાં IS. ISને સૂત્રનો કરતાં બનાવું તો I માઇનસ IG થાય, તો IGRG છેદમાં I માઇનસ IG. આ જરૂરી શન્ટનું સૂત્ર થઈ ગયું. આટલા અવરોધનો શન્ટ મારે જોડવો પડે, IGRG અપોન I માઇનસ IG. આ પ્રમાણે આપણે શન્ટ અવરોધ જોડી શકીએ છીએ, જે
જરૂરી શન્ટનું સૂત્ર છે. તો આ થિયરીને મિત્રો આ એકલો ભાગ પણ 2 માર્કમાં પૂછાઈ શકે છે. વ્યવસ્થિત રીતે બોર્ડ પર દર્શાવ્યો છે, આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ એક ગેલ્વેનોમીટર છે જેનો અવરોધ આરજી છે. ગેલ્વેનોમીટરને મારે એમીટરમાં ફેરવી નાખવું છે તો મારે શન્ટ અવરોધ એક જોડવો પડે. શન્ટ અવરોધ જોડી દીધો છે. આઈજીને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. જે પૂર્ણ સ્કેલ સુધી પ્રવાહનું માપન ગેલ્વેનોમીટર કરી શકતો હોય એને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. આઈજી પ્રવાહ ક્ષમતાવાળું ગેલ્વેનોમીટર છે અને આઈ પ્રવાહ માપી શકે એવા એમીટરમાં ફેરવવું છે. આઈ ગ્રેટર દેન આઈજી તો કિર્ચોફના નિયમ અનુસાર જંક્શન એ પાસે આઈ ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ 2 ભાગમાં વિભાજિત થાય આઈજી પ્લસ આઈએસ. અને બંધ લૂપ માટે કિર્ચોફનો નિયમ વાપરો તો આઈજી આરજી ઇઝ ઇક્વલ ટુ આઈએસ આરએસ થાય. આરએસને સૂત્રનો કરતા બનાવો તો આઈજી આરજી અપોન આઈએસ થાય. તો આરએસ ઇઝ ઇક્વલ ટુ આઈજી આરજી અપોન આઈ માઇનસ આઈજી. આ જરૂરી શન્ટનું સૂત્ર છે. મિત્રો આપણે દાખલામાં ને એમસીક્યુની અંદર આ સૂત્રનો સૌથી વધારે ઉપયોગ કરશું. તો આ પ્રમાણે આજની આપણી મુખ્ય 2 થિયરીઓ જેને થોડા ઝાઝા મુદ્દાઓને એક જ થિયરીમાં આપણે કવર કરેલા છે એને તમારે વ્યવસ્થિત પ્રિપેર કરવાની છે અને યાદ રાખવાની છે. હવે પછી ગેલ્વેનોમીટરને વોલ્ટમીટર તરીકે વાપરતા આવતી મુશ્કેલીઓ, એનું નિવારણ અને એના માટે જરૂરી શ્રેણી સૂત્ર આપણે મેળવવાનો પ્રયત્ન કરશું, જે આપણે ચેપ્ટરની છેલ્લી થિયરી છે. તો બાકીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વ્યવસ્થિત રીતે 1-2 વાર લખીને થિયરીને તૈયાર કરજો. થેન્ક યુ.